યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, અત્યાર સુધી 284 શ્લોકો આપણે સાંભળી ચૂક્યા. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી 285માં શ્લોકની અંદર હવે આગળ વાત જણાવી રહેલા છે, બતાવી રહેલા છે. સ્વાત્મ બ્રહ્મેકતાં પ્રાપ્ય સ્વામી નારાયણો હરિ સર્વદા ભજનીયો હિ ત્યાગીભીર્દિવ્ય ભાવતઃ. ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્ય ભાવે સદાય સ્વામિનારાયણ ભગવાનને ભજવા. પરમ પૂજ્ય સ્વામી શ્રી આ શ્લોકની અંદર ત્યાગીઓને ભગવાન ભજવાની એક રીત બતાવી રહેલા છે કે આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરીને દિવ્ય ભાવ રાખીને દેહભાવ વગેરે છોડીને ભગવાનની આરાધના કરવી જોઈએ, ભગવાનને ભજવા જોઈએ. દેહભાવની સાથે ભક્તિ જો કરીએ તો એનાથી વિષયના રાગ ઓછા થતા નથી, બલકે વિષયના રાગ વધે છે. પરંતુ દિવ્ય ભાવની સાથે જો ભગવાનની આરાધના કે ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા વિષયના રાગ ઘટે, ઓછા થાય. દેહભાવ સાથે ભક્તિ કરવાથી ક્યારેક સત્સંગમાં માન કે અપમાનમાં, સુખ કે દુઃખના પ્રસંગની અંદર કે હાણ કે વૃદ્ધિની અંદર પાછા પડી જવાય. સત્સંગ છોડવાનો પણ સમય આવે. એટલા માટે દેહભાવનો ત્યાગ કરી અને દિવ્ય ભાવ, બ્રહ્મ ભાવ રાખી અને ભગવાનની ભક્તિ કે આરાધના કરવી જોઈએ. જે વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને આ શ્લોકની અંદર ખૂબ સુંદર રીતે બતાવી રહેલા છે. દેહભાવ સાથે કરેલી ભક્તિ ભગવાનને પહોંચતી નથી, એટલું યાદ રાખવું. પરંતુ બ્રહ્મભાવની સાથે આપણે જો ભગવાનની આરાધના કે ભક્તિ કરીએ તો ભગવાન આપણી ભક્તિ કે આરાધનાને અંગીકાર કરતા હોય છે. લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું, બ્રહ્મરૂપ થયો એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો આપણને અધિકાર પ્રાપ્ત નથી થતો. એટલે કે એ ભક્તિ કરવા માટે
આપણે યોગ્ય થતા નથી. એ ભક્તિ કરવા માટે આપણી અંદર યોગ્યતાનો આવિર્ભાવ ન થાય. આપણે નિરૂપણની અંદર સાંભળી ચૂકેલા છીએ. 116મા શ્લોકની અંદર આની વિશેષ વાતો આપણે ખૂબ સાંભળેલી છે. અત્યારે એનો આપણે વિસ્તાર કરતા નથી. પણ બ્રહ્મરૂપ થયા વિના ભક્તિમાં વિઘ્ન આવે છે. એટલા માટે બ્રહ્મરૂપ થવું જ પડે એ કમ્પલસરી સબ્જેક્ટ રહેલો છે. બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ નારાયણને પામી શકાતું નથી, એની ભક્તિના અધિકારી થઈ શકાતું નથી. બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે. આત્માની બ્રહ્મ સંગાથે એકતા કરવાની જરૂરિયાત છે, આવશ્યકતા છે, અનિવાર્યતા રહેલી છે. મધ્યના 31મા વચનામૃત પ્રમાણે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાથી બ્રહ્મની સાથે એકતા પ્રાપ્ત થાય છે. આપણો આત્મા બ્રહ્મ સંગાથે એક થઈ જાય. એટલે કે હું બ્રહ્મ છું, હું અક્ષર છું, હું ગુણાતીત છું, હું ભગવાનનો મહાન ભક્ત છું, ભગવાન મારામાં સમ્યક પ્રકારે રહેલા છે, સદા રહેલા છે. આ પ્રકારે ચિંતન અને મનન કરવું પડે. અને જો એ પ્રકારે આપણે ચિંતન ને મનન કરીએ તો આ સ્થૂળ શરીરના જે ભાવો રહેલા છે એનાથી આપણે પર થઈ શકીએ. અને બ્રહ્મની સંગાથે એકતા કરવી એટલે હું આ સ્થૂળ શરીર ધારી નથી, પરંતુ હું મહંત સ્વામી મહારાજ છું, હું અક્ષર બ્રહ્મ છું, એમ હંમેશને માટે ચિંતન કરવું. અને દિવ્ય ભાવ ભગવાનને વિશે રાખવો. ભગવાન દિવ્ય છે, ભગવાન અલૌકિક છે. ભગવાન મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ એ મનુષ્ય નથી. ભગવાન મનુષ્ય જેવા દેખાતા હોય તો પણ દિવ્ય છે. એની અંદર બિલકુલ મનુષ્ય ભાવ રહેલો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના વાતોના ઉપદેશની અંદર એક સરસ વાત લખી. 5મા પ્રકરણની 115મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય, મોક્ષ ન થાય. આપણે અક્ષરધામની અંદર પહોંચી ન શકીએ. યદ્યપિ ભગવાનની આરાધના દેહ ભાવ કે મનુષ્ય ભાવ સાથે કરવામાં જો આવે તો વિશેષ ફળ પ્રાપ્ત ન થાય. પરંતુ મનુષ્ય ભાવ અને દેહ ભાવનો પરિત્યાગ કરી અને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય. વિશેષ ફળ અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ. વિશેષ ફળ અર્થાત પુરુષોત્તમ નારાયણનો રાજીપો. વિશેષ ફળ અર્થાત અક્ષરધામની અંદર આપણે પહોંચી શકીએ અને મહારાજની સેવામાં આપણે રહી શકીએ. તો આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને દિવ્ય ભાવ રાખવાની વાત કરે છે અને અક્ષર બ્રહ્મની સંગાથે એકાત્મ બુદ્ધિ રાખવાની પણ વાત સમજાવી રહેલા છે. હવે 286મા શ્લોકની અંદર સ્વામીશ્રી આગળ બતાવી રહેલા છે ત્યાગો ન કેવલમ ત્યાગ ત્યાગો ભક્તિમયસ્ત્વયં પરિત્યાગો હ્યયં પ્રાપ્તુમ અક્ષર પુરુષોત્તમમ. ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી, પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. ત્યાગ કેવળ ત્યાગ નથી કે આપણે કપડાં પહેરી લીધા, પરંતુ ત્યાગ એ ભક્તિમય ત્યાગ છે. ત્યાગસ્તુ અયમ ભક્તિમય. આ ભક્તિમય ત્યાગ રહેલો છે. આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે, એને મેળવવા માટે, એની પાસે પહોંચવા માટેનો આ એક ત્યાગ રહેલો છે. ત્યાગથી અક્ષર પુરુષોત્તમ મહારાજને પામી શકાય. ત્યાગથી અક્ષર દ્વારા પુરુષોત્તમને
પામી શકાય છે. ત્યાગથી પરમ ધામ શાંતિ આપણે મેળવી શકીએ છીએ. સંન્યાસે સર્વથા સુખમ શાંતિમ ત્યાગે ન વિંદતી. આ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું કે સંન્યાસની અંદર સર્વ પ્રકારે સુખ રહેલું છે. જેટલા કંઈ સુખના પ્રકારો આપણે કહીએ, તમામ પ્રકારના સુખો સંન્યાસ દ્વારા, ત્યાગ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ. શાંતિમ ત્યાગે ન વિંદતી. ખરેખર ત્યાગ દ્વારા આપણે શાંતિને પ્રાપ્ત કરી શકીએ. લોકો એવું સમજતા હોય છે કે ભોગ દ્વારા શાંતિ પ્રાપ્ત થાય, પરંતુ એ માર્ગ ખોટો છે. ત્યાગ દ્વારા જ શાંતિનો આપણે અહેસાસ કે અનુભવ પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. ભીષ્મ પિતામહ મહાભારતના યુદ્ધના મેદાનની અંદર જ્યારે પડ્યા અને બાણશૈયા ઉપર સૂતેલા છે, ત્યારે યુધિષ્ઠિરને અદ્ભુત ઉપદેશ આપી રહેલા છે કે ના ત્યક્ત્વા સુખમ આપનોતિ, ના ત્યક્ત્વા વિંદતે પરમ, ના ત્યક્ત્વા ચ અભય શેતે, ત્યક્ત્વા સર્વમ સુખી ભવ. અદ્ભુત વાત કરેલી છે કે ત્યાગથી સુખ પ્રાપ્ત થાય અને ત્યાગથી પરમ કહેતા પરમાત્માને આપણે પ્રાપ્ત કરી શકીએ. ત્યાગ દ્વારા અભય શેતે, નિર્ભયપણે આપણે રહી શકીએ, સૂઈ શકીએ, નિર્ભયતા જીવનની અંદર પ્રાપ્ત થાય. ત્યક્ત્વા સર્વમ સુખી ભવ, એટલે કે ત્યાગ દ્વારા બધા જ માણસો સુખી થાય છે ને તું સુખી ભવ. યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ કહી રહેલા છે. શાંતિ પર્વની અંદર ભગવાન શંકર પાર્વતીજીને અનુશાસન પર્વની અંદર વાત કરે છે કે નાસ્તિ તૃષ્ણા સમમ દુઃખમ, નાસ્તિ ત્યાગ સમમ સુખમ, સર્વાન કામાન પરિત્યજ્ય બ્રહ્મ ભૂયાય કલ્પતે. અનુશાસન પર્વ. નાસ્તિ તૃષ્ણા સમમ દુઃખમ. તૃષ્ણા, ઈચ્છા, વાસના, એના જેવું કોઈ ખરેખર દુઃખ રહેલું નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી. બધા જ પ્રકારની કામનાનો પરિત્યાગ કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે, એટલે કે બ્રહ્મ ભાવને તમે પ્રાપ્ત કરી શકો. જ્યાં સુધી કામના હશે ત્યાં સુધી બ્રહ્મભાવને પ્રાપ્ત નહીં કરી શકો. ગઢપુરથી ભગવાન સ્વામિનારાયણ વિચરણ માટે નીકળતા જે બધા સંતોને વાત કરે છે કે ત્યાગના અભ્યાસ વગર અને ખપ વગર સંત થવાતું નથી. સંત થયા વિના જન્મ એળે જાય છે. 14 લોકમાં સાધુ જેવી કોઈ મોટાઈ રહેલી નથી. હા, 14 લોકની અંદર હજારો પ્રકારની મોટાઈ રહેલી, આ લોકની અંદર જુઓ ને ઘણા પ્રકારની મોટાઈ રહેલી છે, પરંતુ તમામ જે મોટાઈ એ સાધુની પાસે સામાન્ય રહેલી છે. વિવેકાનંદ સ્વામીએ એમના સાધુઓના કર્તવ્ય વિશે એક બહુ સરસ કહ્યું હતું કે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ. ત્યાગાશ્રમ ખરેખર આત્મના મોક્ષાર્થમ, પોતાના મોક્ષ માટે, અને જગત હિતાય છે, જગતનું હિત થાય એટલે આ આશ્રમ લેવો જોઈએ, ગ્રહણ કરવો જોઈએ. ત્યાગી ને બધું મેળવાય છે. ત્યાગો તમે તો બધું જ તમને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ સ્વામીએ આપણને વાત કરેલી છે. ત્યાગમાં પણ ભક્તિની સુગંધ હોય છે, એટલે જ પરમાત્મા પ્રાપ્ત થાય કે ભગવાન મળે છે. જો ત્યાગની અંદર ભક્તિની સુગંધ ન હોય તો એ ત્યાગ લુખ્ખો રહેલો છે, એ ત્યાગને શુષ્ક રહેલો છે, એ ત્યાગ ખાલી ત્યાગ રહેલો છે. પરંતુ એની અંદર ભક્તિની સુગંધ ભળે તો એ ત્યાગ ખરેખર દીપી ઉઠતો હોય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ આપણને
કહેતા ત્યાગીઓને સમજાવી રહ્યા છે કે ત્યાગ એ કેવળ ત્યાગ નથી, પરંતુ ત્યાગ તો ભક્તિમય છે. અને આ ત્યાગ અક્ષર પુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. આ ત્યાગ દ્વારા અક્ષર પુરુષોત્તમ મહારાજને આપણે પ્રાપ્ત કરી શકીશું, મેળવી શકીશું. એના માટે આ સાધુ થયા છીએ, એના માટે આપણે ત્યાગ કર્યો છે, એના માટે સંસાર છોડેલો છે, એના માટે મા બાપ, કુટુંબ, કબીલા અને જગતનો પરિત્યાગ કરેલો છે. આવી અદ્ભુત વાત સમજાવી અને 287માં શ્લોકની અંદર હવે સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. આજ્ઞોપાસન સિદ્ધાંતા સર્વ જીવ હિતાવહ દુઃખ વિનાશકા એતે પરમ સુખદાયકા. આજ્ઞા ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વ જીવ હિતાવહ છે, દુઃખ વિનાશક છે અને એ પરમ સુખદાયક છે. અદ્ભુત સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. આજ્ઞા અને ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વ જીવ હિતાવહ છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આજ્ઞાઓ ઘણી કરવામાં આવેલી છે અને ઉપાસના સંબંધી પણ વાતો આની અંદર ઘણી બધી કરવામાં આવેલી છે. આ આજ્ઞાને ઉપાસના સંબંધી જે સિદ્ધાંતો રહેલા છે, કોઈ એક જીવનું હિત કરનારા નથી, પરંતુ સર્વ જીવ હિતાવહ, એટલે કે તમામ જીવોનું આની અંદર હિત, કલ્યાણ, રૂડું કે સારું રહેલું છે. દુઃખ વિનાશક, દુઃખનો નાશ કરે અને પરમ સુખદાયક, મહાન સુખની, પરમ સુખની આના દ્વારા પ્રાપ્તિ થાય છે. આજ્ઞા ઉપાસનાની વાતો બધાનું હિત કરનાર છે અને દુઃખનો નાશ કરનારી છે અને આપણા જીવનની અંદર પરમ સુખ આપનારી રહેલી છે. આજ્ઞા પાળવાથી તમામનું રૂડું થાય, કોઈ પણ જીવ પ્રાણી માત્રનું એના દ્વારા રૂડ થાય અને દુઃખો દૂર થઈ જાય. જેટલા કંઈ દુઃખો સંસારની અંદર હોય, તમામ દુઃખોને આપણે દૂર કરી શકીએ. મૂળભૂત મહારાજની ભાવનાને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પુષ્ટ કરેલી છે અને કરી રહેલા છે. શિક્ષાપત્રીની અંદર મહારાજની દિવ્ય ભાવના જે 7મા શ્લોકની અંદર બતાવેલી છે. એકાગ્રણેવ મનસા પત્રિલેખ સહેતુક અવધાર્યોયમખિલૈઃ સર્વજીવ હિતાવહ. મહારાજની દિવ્ય ભાવના, એકાગ્રણેવ મનસા પત્રિલેખ સહેતુક અવધાર્યોયમખિલૈઃ સર્વજીવ હિતાવહ. કેટલો સરસ અહીં આગળ મહારાજ એક ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. આ અમે પત્રી લખેલી છે, એકાગ્ર મનથી તમે જાણજો, ધારણા કરજો, ધારજો. અને મહારાજની ભાવના સર્વ જીવ હિતાવહ, બધા જીવનું હિત થાય, કોઈ જીવનું અહિત ન થાય, બુરું ન થાય, બધાનું રૂડું થાય, બસ એટલી જ ભાવના. પંચાળામાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને મહારાજ બધા દલિતોને સરસ રીતે જમાડે છે, તૃપ્ત કરે છે. અમુક ભૂલાઈ ગયેલા હતા, મહારાજે એમને વ્યવસ્થિત રીતે જમાડ્યા. મહારાજે કહ્યું કે અમે સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયા છીએ. સૂર્યનારાયણ જેમ દરેકને પ્રકાશ આપે, એને કોઈ મારું તારું હોતું નથી. તો આપણે દરેકનું હિત થાય, દરેકને આનંદ થાય એવું જ કરવું જોઈએ. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. બહુ સરસ સંતોએ ગાયેલું પણ છે. આદિતવારે ઉદય થયા, સૂરજ સહજાનંદ, માર્ગ બતાવ્યો મોક્ષનો, અવસર અમૂલક આવ્યો. ભગવાન ખરેખર ઉદય થયા અને એક મોક્ષનો માર્ગ બતાવ્યો, અવસર અમૂલક આવ્યો છે. પંચાળાની અંદર દેવી પુત્રોને મહારાજ પ્રેમથી જમાડે છે, એનો કોઈ મારું તારું એવું રહેલું જ નથી.
લીમલી મૂળજી શેઠ એક વખત મહારાજની પાસે આવ્યા અને શ્રીજી મહારાજ અક્ષર ઓરડીની અંદર બધા ભક્તો સંતોની સાથે વિરાજમાન હતા અને આ શેઠ આવ્યા. એટલે મહારાજે સેજે સેજે શેઠને કહ્યું કે શેઠ, ક્યાં સુધી તમને ગણતા આવડે છે? તારા મૂળજી શેઠે કહ્યું કે મહારાજ એકડા ઉપર 17 મીંડા ચડે ત્યાં સુધી મને ગણતા આવડે છે. મહારાજને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. મહારાજે કહ્યું કે શેઠ ગણો. અને શેઠ ગણવા લાગ્યા કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અર્બુદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંખ, પદ્મ, સાગર, અંત્ય, મધ્યન, પરાર્ધ. એકડા ઉપર 17 મીંડા ચડે ત્યાં સુધી પોતે ગણી બતાવ્યું. મહારાજે કહ્યું કે આના કરતાંય અમારે વધારે જીવોનું કલ્યાણ કરવું છે. બધાને અક્ષરધામની અંદર લઈ જવા છે. 100 કરોડ મનવારો અમારે ભરવી છે. એક મનવારની અંદર બીજા ઘણા નાના નાના વહાણો સમાઈ જાય એવી 100 કરોડ મનવારો લઈ અને શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પધાર્યા છે. મહારાજે કહ્યું કે સૌથી પહેલાં અમે ચિંતામણી જેવાને બેસાડીશું, પછી પારસમણી જેવાને બેસાડીશું, પછી હીરા જેવાને બેસાડીશું, પછી મોતી જેવાને બેસાડીશું, પછી દાગીના જેવાને બેસાડીશું, પછી સોનામોર જેવાને બેસાડીશું, પછી રાડ જેવાને બેસાડીશું, પછી રૂપિયા જેવાને બેસાડીશું, કોરિયું જેવાને છેલ્લે મહારાજ કે ગારા જેવા હશે એને પણ અમે આ મનવારની અંદર બેસાડી દેશું. પણ બધાને અમારે અક્ષરધામની અંદર લઈ જવા છે. આવો શ્રીજી મહારાજનો એક દિવ્ય સંકલ્પ, આવી એક મહારાજની દિવ્ય ઈચ્છા. મહારાજ અડાલજની જે વાવ એના કાંઠે આવ્યા અને એની અંદર જે લેખ હતો એ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા વંચાવ્યો અને મહારાજે કહ્યું કે અમારે બધાનું હિત કરવું છે. સંતો બધા અંદર સ્નાન કરે છે. પછી મહારાજે કહ્યું કે અડાલજની વાવ આખી સરસવના દાણાથી ભરાઈ જાય અને 13 સગ ચડે એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે. કારણ કે અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ. સર્વ જીવ હિતાવહ, બધાનું હિત કરવા માટે જ અમે આવ્યા છીએ. સમાજના તમામનું હિત, એક બે વર્ગનું નહીં પણ તમામ લોકોનું હિત થાય એવો મહારાજનો એક ભાવ હતો, એવો મહારાજનો એક સંકલ્પ હતો. તમામ વર્ગનું હિત થાય. પહેલું, ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરનારા આચાર્ય વર્ગ, જે ખરેખર ધર્મનું રક્ષણ કરે છે અને એ સનાતન હિન્દુ સંસ્કૃતિ અથવા તો સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરનારા છે આચાર્ય વર્ગ. જે ગાદીપતિઓ આપણે જેને કહીએ, ગાદી ઉપર વિરાજમાન થઈને હજારો ને લાખો લોકોનું હિત કરનારા છે. મહારાજે કહ્યું એવાનું પણ અમારે હિત કરવું છે. સમાજમાં સંસ્કૃતિનું પોષણ કરનારા અને પ્રવર્તાવનારા સાધુ વર્ગ છે એનું પણ અમારે કલ્યાણ કરવું છે, હિત કરવું છે. સમાજની અંદર સંસ્કૃતિ જેના દ્વારા ટકી રહેલી છે એવા સાધુઓ, મંદિરો અને શાસ્ત્રો, એનું પોષણ કરનારા એવો જે વર્ગ રહેલો છે એનું પણ અમારે હિત કરવું છે. સમાજના ક્ષેમની ચિંતા કરનારા, સમાજના કલ્યાણની ચિંતા કરનારા શાસકો, જેને આપણે રાજ્યકર્તાઓ કહીએ, જે લોકો સમાજની અંદર બધાની ચિંતા કરી રહેલા છે અને એના દ્વારા આખો સમાજ સુખી રહે છે. રાજ્યકર્તાઓએ પણ વિચાર કરવો કે અમારા દ્વારા ખરેખર સમાજ સુખી થઈ રહેલો છે કે નથી રહેલો. જો સુખી સમાજ ન હોય તો અંતરદ્રષ્ટિ કરી અને કાંઈ ફિલ્ડ છોડી દેવાનું અથવા તો સમાજના હિતની અંદર લાગવાનું. જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, આ બધા સમાજના હિતમાં લાગેલા હતા. એવી રીતે રાજ્યકર્તાઓએ સમાજનું હિત કરવામાં કમર કસવી. ચોથી વાત, પ્રજા અને અન્ય લોકો પણ સુખી થાય, એનું પણ હિત થાય એવી જ ભાવના આની અંદર રહેલી છે. સમાજના તમામ લોકોને
મહારાજે અને સ્વામીએ આવરી લીધેલા છે, તમામ વર્ણના લોકોને આવરી લીધેલા છે, કોઈ આની અંદર બાકી રાખ્યા નથી. જીવ પ્રાણી માત્રના હિતનો વિચાર કર્યો છે. નાના જીવ જંતુથી માંડી અને માણસ સુધીના તમામ જીવોનું હિત થાય. સર્વ જીવ હિતાવહ, દરેક જીવનું હિત થાય, સર્વ પ્રકારે હિત થાય અને દુઃખનો આત્યંતિક નાશ થાય અને માણસો અથવા તો તમામ જીવો તમામ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે. શારીરિક રીતે સુખી રહે, આર્થિક રીતે સુખી રહે, વ્યવહારિક રીતે સુખી રહે, કૌટુંબિક રીતે સુખી રહે, સલામતી સારી રીતે દરેકની જળવાય અને કેળવણી ક્ષેત્રે પણ સુખી રહે. અન્ય તમામ રીતે તમામ આ લોકો સુખી રહે એવી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અને મહારાજે ચિંતા કરેલી છે. તો અહીંયા આગળ આ 287માં શ્લોકની અંદર સ્વામીએ અદ્ભુત દરેક જીવનું હિત કલ્યાણ થાય અને એ બધા સુખી થાય એવી એક શુભ ભાવના સેવેલી છે. અને જો ખરેખર આને આપણે અનુસરીએ તો તમામનું હિત ચોક્કસ થાય, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ત્યાર પછી હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી 288, 289 અને 290 આ 3 શ્લોકની અંદર એક સાથે આપણને વાત આગળ જણાવી રહેલા છે. એતત્ શાસ્ત્રાનુસારેણ યહ પ્રીત્યા શ્રદ્ધયા જનઃ આજ્ઞોપાસનયોર્દ્રાઢ્યં પ્રકુર્યા સ્વસ્ય જીવને હરે પ્રસન્નતાં પ્રાપ્ય તત્કૃપા ભાજનો ભવે જીવનૈવ સ્થિતિં બ્રહ્મીં શાસ્ત્રોક્તા માપ્નુયાત્ સચ ધર્મે કાંતિક સંસિદ્ધિં આપનુતે દિવ્યમક્ષરમ શાશ્વતં ભગવદ્ધામ મુક્તિમાત્યંતિકિં સુખમ. આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરે તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતા છતાં જ પ્રાપ્ત કરે છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે, ભગવાનના શાશ્વત દિવ્ય એવા અક્ષરધામને પામે છે, આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. અદ્ભુત 3 શ્લોકની અંદર સ્વામીશ્રીએ વાત કરી 288, 89 અને 90. આની અંદર સ્વામીશ્રીએ એક અદ્ભુત આપણને જણાવ્યું, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા દ્વારા જો આપણા જીવનની અંદર આજ્ઞા અને ઉપાસના બે દ્રઢ હોય તો એના દ્વારા એક રાજીપો પ્રાપ્ત થાય, બીજો કૃપાનું પાત્ર થાય, ત્રીજો જીવતા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે, ચોથું એકાંતિક ધર્મ સિદ્ધ થાય, પાંચમું અક્ષરધામને પામે અને છઠ્ઠું આત્યંતિક મુક્તિ મેળવે. આ 6નો સાર આજ્ઞા ઉપાસના દ્વારા અક્ષરધામની પ્રાપ્તિ થાય. કેટલું અદ્ભુત આ શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને એક માર્ગદર્શન આપ્યું. પહેલી વાત કરે છે કે આજ્ઞાને ઉપાસના દ્વારા રાજીપો પ્રાપ્ત થાય. રાજીપો ભગવાન અને સંતનો મળવો ખરેખર મુશ્કેલ રહેલો છે. બોચાસણની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને લિફ્ટમાં ભક્તિ યોગી સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, સત્પુરુષનો રાજીપો કઈ રીતે મળે? પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ ટૂંકમાં પણ સચોટ જવાબ આપ્યો કે આજ્ઞા ઉપાસના પાડીએ તો
સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય. એકદમ ટૂંકો અને ટચ જવાબ. સ્વામીએ સરસ ટૂંકમાં ઉત્તર આપી દીધો. મોમ્બાસામાં એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને એક સંતે વાત કરી કે બાપા, એક ટેલિફોન અધિકારી 1987માં આપણા બોચાસણની અંદર આવેલા કેટલ કેમ્પ જોવા માટે અને જોઈને ખૂબ રાજી થઈ ગયા. આપણે ત્યાં આગળ એસટીડી ફોનની કોઈ વ્યવસ્થા હતી નહીં, કનેક્શન હતું નહીં, પણ એને આપણું બધું આ કાર્ય જોયું, કેટલ કેમ્પ જોયો અને પછી પૂછ્યું કે અહીંયા આગળ એસટીડી ફોનની કોઈ વ્યવસ્થા, એટલે કહ્યું કે કનેક્શન નથી એસટીડી ફોનનું. એ કે હું તમને કરી આપું અને તરત જ કનેક્શન એમને જોડી આપ્યું અને રાજી થઈ ગયા. સ્વામી કે બસ એવી જ રીતે જો સત્પુરુષ આપણી ઉપર રાજી થાય તો અક્ષરધામનું કનેક્શન જોડી આપે, અક્ષરધામ આપી દે. એ રાજી થાય તો બધા જ પ્રકારના અર્થ સરે અને જો એ રાજી ન થાય તો આપણા કોઈ પણ પ્રકારના અર્થ સરતા હોતા નથી. બીજું અહીંયા આગળ કહે છે કૃપાનું પાત્ર થાય. આજ્ઞાની ઉપાસના દ્વારા ભગવાનની જે કૃપા થાય એનાથી જબરજસ્ત ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. ઉપેન્દ્રાનંદ સ્વામી કેટલા મહાન સંત હતા. 29 લક્ષણો એમણે પોતાના જીવનની અંદર આત્મસાત કરેલા, સિદ્ધ કરેલા હતા. પણ એક નિષ્કામી વર્તમાનની અંદર દેહે કરીને તો કોઈ ભૂલ કરતા જ ન હતા, પરંતુ મન દ્વારા કોઈક વખત એની અંદર ભૂલ થઈ જતી હતી. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને કહે કે સ્વામી કૃપા કરો. ગુણાતીતાનંદ સ્વામીએ એને લીપણ કામ સોંપ્યું અને આજ્ઞાથી સેવા કરતા હતા અને કૃપા ગુણાતીતાનંદ સ્વામીની થઈ અને એ સ્વભાવ ટળી ગયા. નિષ્કામ વર્તમાન એને દ્રઢ થઈ ગયું. તો ભગવાન અને સંતની કૃપાથી આ થાય. કૃપાના પાત્ર બની જઈએ. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યેસ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ ઉપનિષદ. ભગવાન કે સંતની જેની ઉપર કૃપા થાય એને જ ખરેખર આ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એની ઉપર જ પરમાત્મા કૃપા કરે છે. ત્રીજી વાત, જીવતા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. આપણે જીવતા હોઈએ, શરીર ધારણ કરેલું હોય, બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ જેવી આપણી સ્થિતિ થાય. જેમ પર્વતભાઈ હતા બ્રાહ્મી સ્થિતિવાળા, ગોવર્ધનભાઈ હતા બ્રાહ્મી સ્થિતિવાળા, એવા જ આપણે બ્રાહ્મી સ્થિતિવાળા બની જઈએ. આપણા સત્સંગની અંદર એવા ઘણા હરિભક્તો હતા, સિટી કાકા જેવા, મગનભાઈ જેવા, હરમાનભાઈ જેવા. અરે આજે આપણા સદગુરુ સંતો પણ એવા રહેલા છે જે બ્રાહ્મી સ્થિતિવાળા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર બ્રહ્મનો અવતાર, આ બધા બ્રાહ્મી સ્થિતિવાળા સંતો હતા. તો એવી બ્રાહ્મી સ્થિતિ પણ એના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ. ચોથું, એકાંતિક ધર્મ સિદ્ધ થાય આજ્ઞાની ઉપાસના દ્વારા. ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકાંતિક ધર્મ એને કહેવાય. એ સિદ્ધ થાય જીવનમાં. આ ધર્મ બરાબર સિદ્ધ થાય. જ્ઞાન અક્ષર અને પુરુષોત્તમનું બરાબર સમજાય. વૈરાગ્ય, ભગવાન સિવાય કોઈ જગ્યાએ રાગ ન રહે. અને એ ભક્તિ એટલે ભગવાનની અંદર અતિશય પ્રેમ ભાવ. મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનની અંદર મહિમાએ યુક્ત સ્નેહ ઉત્પન્ન થાય. કહેતા એકાંતિક ધર્મ આજ્ઞાની ઉપાસના દ્વારા આપણે સિદ્ધ કરી શકીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને હરિકૃષ્ણ સ્વામી વાત કરે છે કે પથરા ઉચકે જ્ઞાન થશે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજના યુગલ સ્વરૂપોની ઉપાસના એ જ જ્ઞાન છે. અને કથાદિકે કરીને પણ એ જ દ્રઢ કરવાનું છે. તો ચોક્કસ જ્ઞાન થશે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું. આજ્ઞા પાડીશું તો ચોક્કસ આના દ્વારા અને હજારોને જ્ઞાન આવું પ્રાપ્ત થયેલું છે જ. પાંચમી વાત, અક્ષરધામ પામે. અક્ષરધામ
પામવું ખૂબ અઘરું રહેલું છે. મોટા મોટા અક્ષરધામને પ્રાપ્ત કરી શકતા નથી. અક્ષરધામ એમ કાંઈ સહેલું નથી પ્રાપ્ત કરવું. પણ જો આજ્ઞાને ઉપાસના બરાબર પાડીએ તો અક્ષરધામ ઢૂંકણું થઈ જાય. સંવત 1923ની સાલ ગુણાતીતાનંદ સ્વામી એ સાલની અંદર ધામમાં સિધાવ્યા. એમાં અમદાવાદથી નડિયાદ ગુણાતીતાનંદ સ્વામી આવવાના હતા અને નડિયાદથી કૃપાશંકર પંડ્યા ગુણાતીતાનંદ સ્વામીને પધરામણી માટે તેડવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી વખતે અમદાવાદની અંદર વિરાજમાન હતા અને રેલગાડી એ વખતે નવી હજુ નંખાયેલી હતી અને ગુણાતીતાનંદ સ્વામી એ રેલગાડીમાં આવ્યા અને અમદાવાદથી બેઠા. નડિયાદ આવવાનું તો અમદાવાદ અને નડિયાદની વચ્ચે બહુ અંતર રહેલું નથી અને રેલગાડી દ્વારા એકદમ ઝડપથી આવી ગયા. તરત પહોંચી ગઈ રેલગાડી. ગુણાતીતાનંદ સ્વામી કે બસ આજ જો આજ્ઞાની ઉપાસના બરાબર પાડો તો અક્ષરધામમાં જવા આવી જ સીધી એક સડક બાંધી દીધી છે. આંખ નીચે ત્યાં અક્ષરધામમાં પુગાય. જો શ્રીજીની આજ્ઞા અને ઉપાસના દ્રઢ થાય તો, જો આજ્ઞા અને ઉપાસના બરાબર રીતે દ્રઢ થાય તો તરત જ અક્ષરધામની પ્રાપ્તિ થાય. એમાં બિલકુલ વાર ન લાગે, તરત ધડાકો મોક્ષ. આ પ્રકારે સ્વામીએ અદ્ભુત એક શિખામણ આપી વાત કરી. છઠ્ઠું, આત્યંતિક મુક્તિ, છેલ્લો જન્મ. કોઈ દિવસ પછી માતાના ગર્ભની અંદર આવવું ન પડે. જેમ કુશળ કુંવરબા શ્રીજી મહારાજના વખતની અંદર મહિલા હરિભક્ત પણ અદ્ભુત એમના જીવનની અંદર આજ્ઞા અને ઉપાસના દ્રઢ હતા અને પ્રગટની ઉપાસના એને બરાબર સમજાણી કે આ ભગવાન સ્વામિનારાયણ છે, આ અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરનારા રહેલા છે. આજે મને એનો લાભ પ્રાપ્ત થયેલો છે. 15 દિવસમાં શ્રીજી મહારાજની જે મૂર્તિ એને હૃદયની અંદર ધારી લીધી અને પોતે મહારાજનું અતિશય સ્મરણ કરવા લાગ્યા. મૂર્તિ ઉતારી લીધી 15 દિવસની અંદર. મહારાજ ધરમપુરથી વિદાય લઈને ગયા. 15 દિવસની અંદર જ કુશળ કુંવરબા પોતે ધામમાં ચાલ્યા જાય છે. પણ મહારાજે એમને યાદ કર્યા વચનામૃતની અંદર કે દર્શન કેવી રીતે કરવા, તો જેવી રીતે કુશળ કુંવરબા અમારા દર્શન કરતા હતા એવી રીતે બધાએ દર્શન કરવા. અને એવી રીતે જો ખરેખર દર્શન કરીએ, આજ્ઞા ઉપાસના દ્રઢ કરીએ તો આત્યંતિક મુક્તિ પામી શકાય. સંપ્રદાયમાં 2 પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. એક પાંખ હોય તો પંખી ઊંચે ઉડી ન શકે, એમાં આજ્ઞા બરાબર હોય પણ ઉપાસના ન હોય તોય ઉર્ધ્વ ગતિ ન થાય. અને ઉપાસના બરાબર હોય પણ આજ્ઞા ન હોય તો પણ ઉર્ધ્વ ગતિ ન થાય. બંને પાંખો જોઈએ. જો બંને પાંખો હોય તો અક્ષરધામની અંદર આપણી ચોક્કસ ગતિ થાય. એ દ્રઢ તો બધા જ તાળા ખુલી જાય. માસ્ટર કી છે આજ્ઞા અને ઉપાસના. એ જો દ્રઢ થઈ જાય, સમજી લો આધ્યાત્મિક માર્ગની અંદર બધા જ દરવાજા ખુલી જશે, બધા તાળા ખુલી જશે, બધી તિજોરીઓ ખુલી જશે અને અનંત ખજાનું પ્રાપ્ત થઈ જશે. તો પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને આ પ્રકારની એક અદ્ભુત વાત સમજાવી. હવે 291મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવત પુરુષોત્તમ ભક્તિર મુક્તિરત્યંતી કિંમતા. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. અહીંયા આગળ મુક્તિની સરસ પરમપૂજ્ય સ્વામીશ્રી વ્યાખ્યા બતાવી રહેલા છે કે અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી, કહેતા અક્ષર બ્રહ્મ જેવા થઈ પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી. અક્ષર જેવા બની
એનું સાધર્મ્ય પ્રાપ્ત કરી અને પુરુષોત્તમ નારાયણને દાસ ભાવે ભજવા એ મુક્તિ માનવામાં આવેલી છે. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય એટલે એમના સમાન બની અને પુરુષોત્તમની દાસ ભાવે ભક્તિ કરવી, આ મુક્તિ છે, આ મોક્ષ રહેલો છે, આ કલ્યાણ રહેલું છે. મુક્તિ બરાબર ભગવાનની દાસ ભાવે ભક્તિ કરવી, અક્ષરના સાધર્મ્યને પામીને. અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય પામવું એટલે અક્ષર બ્રહ્મના સત્ય શૌચાદિ ગુણો આત્મસાત કરવા. અક્ષર બ્રહ્મની અંદર જે ગુણો સત્ય શૌચાદિક રહેલા છે, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ રહેલા છે, તમામ ગુણો આપણી અંદર આવે, એને આત્મસાત આપણે કરીએ, એ અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય છે. ટૂંકમાં કહીએ તો સત્પુરુષની જેમ વર્તવું. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે રીતે વર્તી રહેલા છે એ પ્રમાણે વર્તવું, એ અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય રહેલું છે. એમની જેમ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આજ્ઞા નિર્મત્સરપણું પંચવર્તમાન વગેરે ગુણો મેળવવા, અને જો એ પ્રમાણે ગુણો આપણે મેળવીએ તો એ અક્ષર બ્રહ્મનું સાધર્મ્ય રહેલું છે. અક્ષર પણ પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે, તો એમની જેમ દાસ ભાવ કેળવવો. આપણે પણ દાસ બનવું. હું સેવક છું, હું કિંકર રહેલો છું, હું સર્વન્ટ છું, નોકર છું અક્ષર બ્રહ્મનો. એ પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણે આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરી છે, મોક્ષ છે. નંદાજીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમારે દરરોજ 5 માળા ફેરવવી. હવે નંદાજી બુદ્ધિશાળી હતા. એમણે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે મેં તો સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, મને કંઈ એનો અનુભવ પણ નથી. અરે મેં તો તમને જોયા છે, એટલા માટે હું તમારી 5 માળા ફેરવીશ. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ. એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ કહે તમારે અને મારે જો કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણની માળા ફેરવવી, મારી આજ્ઞા છે. કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણ થકી જ પ્રાપ્ત થવાનું છે. અક્ષર બ્રહ્મ પણ ભગવાનને આધીન છે, અને પુરુષોત્તમ નારાયણ એ સર્વતંત્ર સ્વતંત્ર રહેલા છે, કોઈને આધીન રહેલા નથી. મોક્ષ જોઈતો હોય તો પુરુષોત્તમ નારાયણ પાસે જ મોક્ષ રહેલો છે, એ સિવાય કોઈ મોક્ષ કે કલ્યાણ કરી શકે એમ નથી. 1970માં મુંબઈની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વિરાજમાન હતા, અને ત્યાં આગળ બોટાદના ભગા દોશી એના કુટુંબના કેટલાક હરિભક્તો યોગીજી મહારાજને મળવા માટે પધાર્યા. યોગીજી મહારાજની એકદમ પ્રશંસા કરવા લાગ્યા, અતિશય મહિમા ગાવા લાગ્યા કે બાપા આપે તો ભારે ડંકો મારી દીધો. મહારાજના વખતમાં પણ આપણો સત્સંગ ગુજરાતથી બહાર નહોતો, ગયો જ નહોતો ગુજરાતથી બહાર. કચ્છ કાઠિયાવાડને ગુજરાતની ધરતી ઉપર જ મહારાજ ફર્યા છે, પરંતુ આપે તો લંડન સુધી ફેલાવ્યો. ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ શું બોલો છો, એવું ન બોલાય. શ્રીજી મહારાજની દ્રષ્ટિથી આ બધો સત્સંગ વધેલો છે. આપણે કોણ? આપણે તો કંઈ નથી. ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોય, પછી કૂતરું એવું જાણે કે હું ગાડું હંકારું છું, ચલાવું છું, એમ ન થાય. મહારાજની દ્રષ્ટિથી જ આ ડંકો વાગ્યો છે. આપણે કંઈ કરનારા નથી. જે કંઈ થઈ રહેલું છે શ્રીજી મહારાજની દ્રષ્ટિથી, કૃપાથી, કરુણાથી, એમના જ સંકલ્પથી આ બધું થઈ રહેલું, પણ આપણા સંકલ્પથી કશું જ થતું નથી. પ્રમુખ સ્વામી મહારાજને આપણે દરેકે જોયેલા છે, એમના દર્શન કર્યા છે, એમની વાણી સાંભળી છે, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, એમનો પ્રસાદ લીધેલો છે, એમના ધબ્બા ખાધેલા છે, એમના થકી હાર પહેરેલા છે, બધું જ આપણે કરેલું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા મહારાજને આગળ રાખીને બધા કાર્યો કરવા, અને એ પોતે પણ મહારાજને આગળ રાખીને બધા કાર્યો કરતા. દાસ ભાવે જ હંમેશને માટે વર્તતા, અને પોતે કહેતા કે મહારાજને લઈને જ બધું થયું છે,
આપણાથી તો એક સૂકો પાપડ પણ ભાંગી શકાય એવો નથી. જે કાંઈ થાય છે એ બધું શ્રીજી મહારાજને લઈને જ થઈ રહેલું છે. અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ જ રીતે માને છે કે જે કંઈ થાય છે, થયું છે અને થશે એ તમામ ભગવાન સ્વામિનારાયણને લઈને જ થઈ રહેલું છે. એના સિવાય સૂકો પાંદડો હલાવવા માટે પણ કોઈ સમર્થ નથી. તરણું પણ કોઈ તોડી ન શકે, કાચો પાપડ પણ કોઈ ભાંગી ન શકે. ભગવાન સ્વામિનારાયણની મરજીની ઈચ્છા પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. અનંત કરોડો બ્રહ્માંડોની અંદર એમની મરજી વિના કશું જ ન થાય. આવી અદ્ભુત વાતો આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને કરી. હવે 292માં શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને આગળ બતાવી રહ્યા છે. સંક્ષિપ્યાત્ર કૃતમ હેવમ આજ્ઞોપાસન વર્ણનમ તદ વિસ્તારમ વિજાનીયા સાંપ્રદાયિક શાસ્ત્રતઃ. આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું. તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. આ 292મો શ્લોક અદ્ભુત સ્વામીશ્રી વાત કરી રહ્યા છે કે આ રીતે સંક્ષેપે કરીને આજ્ઞા ઉપાસના વગેરેનું વર્ણન કર્યું. આ ગ્રંથની અંદર કહેતા સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ઘણી બધી આજ્ઞાઓ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવી અને ઉપાસનાની પણ વાતો કરી. કહેતા સાકાર કરતા સર્વોપરીને પ્રગટ એની પણ વાતો કરી. ભગવાનના સ્વરૂપને ઓળખવાની વાતો કરી. અક્ષર બ્રહ્મના સ્વરૂપને ઓળખવાની પણ વાતો કરી. ઉપાસના સંબંધી ઘણું આની અંદર વર્ણન કરેલું છે, પણ કેવું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે જો આનો વિસ્તાર આપણે જાણવો હોય તો સંપ્રદાયના શાસ્ત્રો થકી આનો વિસ્તાર બરાબર રીતે જાણવો. સંપ્રદાયની અંદર વચનામૃત ગ્રંથ રહેલો છે, સ્વામીની વાતો પણ ગ્રંથ રહેલો છે, ભક્ત ચિંતામણી ગ્રંથ રહેલો છે, નિષ્કુળાનંદ કાવ્ય ગ્રંથ રહેલો છે, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ રહેલો છે, હરિલીલા કલ્પતરુ ગ્રંથ રહેલો છે, સત્સંગી ભૂષણ ગ્રંથ રહેલો છે, શિક્ષાપત્રી જેવો પણ ગ્રંથ રહેલો છે, અન્ય ઘણા બધા શાસ્ત્રો રહેલા છે. એ બધા થકી આનો વિસ્તાર જાણવો. અરે બ્રહ્માંડ ભરાય એટલું સાહિત્ય મહારાજના પરમહંસોએ લખેલું છે. કીર્તનો પણ પરમહંસે લગભગ 30,000 જેટલા લખેલા છે. તો આજ્ઞાને ઉપાસનાનો વિસ્તાર સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી આપણે જાણવો. અહીંયા આગળ એનું સંક્ષેપની અંદર વર્ણન કરેલું છે. બધી વાતોનું બીજ સ્વામીશ્રીએ આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યું છે, મૂકેલું છે. હવે એનો વિસ્તાર, બીજ તો નાનું જ હોય. કબીર વડનું બીજ તો નાનું જ હતું, પણ એમાંથી આખો મોટો કબીર વડ ઉત્પન્ન થયો. એવી જ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ ગ્રંથની અંદર બીજ રૂપે બધી વાતો કરેલી છે, સંક્ષેપની અંદર બધી વાતો કરી છે. એનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોની અંદર રહેલો છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો સંપ્રદાયની અંદર જે કંઈ છે એ બધું જ બીજ રૂપે આની અંદર છે, અને આમાં જે રહેલું છે એનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોની અંદર રહેલો છે. એટલે સંપ્રદાયનું જે નોલેજ કહીએ, એસન્સ કહીએ, ક્વિન્ટેસન્સ કહીએ, સાર કહીએ, અર્ક કહીએ, એ બધો જ આની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ભરેલો છે, મૂકેલો છે. આટલા નાના ગ્રંથમાં કોઈ પણ વિષયના બધા જ પાસાઓનું વિસ્તૃત વર્ણન સ્વાભાવિક રીતે ન થઈ શકે. આપણે સમજી શકીએ છીએ માનવ જીવનને માટે ઉપયોગી તમામ વાતોનો આમાં સમાવેશ થયેલો છે. માનવનું જીવન એક મહત્ત્વનું જીવન રહેલું છે, કારણ કે એના દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે, મેળવી શકાય છે, અને એને ઉપયોગી બધી જ વાતો આની અંદર ભરવામાં આવેલી છે.
આમાં સુપેરે તમામ લૌકિક અને આધ્યાત્મિક ઉપયોગી વાતોનું બીજ આપણને પ્રાપ્ત થશે, મળશે. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે, ઇતિ સંક્ષેપતો ધર્માઃ સર્વેષાં લિખિતા મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય એષાં તો વિસ્તરઃ. મહારાજે કહ્યું કે સંક્ષેપતઃ ધર્માઃ સર્વેષાં લિખિતા મયા મયા લિખિતા ધર્માઃ સર્વેષાં સંક્ષેપતઃ, મારા દ્વારા બધા જ સંક્ષેપની અંદર ધર્મનું નિરૂપણ કરેલું છે. હવે આનો તમારે વિસ્તાર જો હોય, એષાં વિસ્તરઃ જ્ઞેય, આનો વિસ્તાર જાણવો છે. સાંપ્રદાયિક ગ્રંથેભ્ય, સંપ્રદાયના અન્ય ગ્રંથો દ્વારા આનો વિસ્તાર તમને પ્રાપ્ત થશે. શ્રીજી મહારાજે નિત્ય વાંચન માટે સગવડ રહે એથી શિક્ષાપત્રી સંક્ષેપમાં લખી. એમ સ્વામીએ પણ આ નિત્ય વાંચન માટે સંક્ષેપ રહે એટલે આ ગ્રંથ નાનો લખ્યો. અને એ આજ્ઞાઓ સૂત્રાત્મક છે. આપણે જાણીએ છીએ આ આજ્ઞાઓની સમજણ માટે બીજા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. જો આપણે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો આ બધું આપણને સમજાય. મહારાજ સાંપ્રદાયિક ગ્રંથોનો આધાર લેવાનું કહે છે. મધ્યના 58માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, સંપ્રદાયની પુષ્ટિ સાંપ્રદાયિક ગ્રંથોથી થાય છે. એ મહારાજે બહુ સ્પષ્ટ જણાવેલું છે. શિક્ષાપત્રીને સમજાવવા સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સ્વામીની વાતો વગેરે ગ્રંથો વિશેષ પ્રમાણભૂત રહેલા છે. જેમ કે ગોલોક પ્રિય ધામ અને મત વિશિષ્ટાદ્વૈત, આ કેમ શક્ય થાય? ત્યાં વચનામૃતનો આધાર લેવો પડે કે શું મહારાજ આની અંદર કહેવા માગે છે. પલાંડો લશુનાદ્યમ, બ્રહ્મચારીને નિષેધ કયો પણ સત્સંગ જીવનમાં સૌને માટે આજ્ઞા કરેલી છે. એટલે આ વિસ્તાર લેવો પડે. પહેલાં તો બ્રહ્મચારીઓના ધર્મની અંદર લખેલું છે, પણ સત્સંગી જીવન ગ્રંથની અંદર આપણને જોવા મળે કે બધાના માટે આજ્ઞા છે. ડુંગળી લસણ ન ખાવા જોઈએ. ગ્રામ્ય વાર્તા ન કાર્ય, આ મહારાજની એક આજ્ઞા રહેલી છે. સત્સંગી જીવન ગ્રંથમાં, ધર્મામૃતમાં આ રહેલી છે. આ સાંપ્રદાયિક શાસ્ત્રોમાંથી જો કે કોઈક વિષયનું પ્રમાણ ન મળે તો અષ્ટશાસ્ત્રોમાંથી જાણવું અથવા તો સમજવું. જેમ કે અંબરીશની જેમ ભક્તિ કરવી. અંબરીશ કોણ હતા, કેવી ભક્તિ કરતા, વગેરે વગેરે આપણને ભાગવતમાંથી જાણવું. ટૂંકમાં આનો વિસ્તાર અન્ય ગ્રંથોમાંથી આપણે બરાબર રીતે સમજવો જોઈએ. એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ જણાવી રહેલા છે. અને આ જો ખરેખર આપણે જાણીએ તો બરાબર રીતે આપણે આ ગ્રંથને સમજી શકીએ. શિક્ષાપત્રીનું રહસ્ય સમજવા આ આજ્ઞા ખૂબ મદદરૂપ થઈ રહે છે. અને તો જ આપણને શિક્ષાપત્રીનું અથવા તો આપણે કહીએ કે આ સત્સંગ દીક્ષાનું મહત્ત્વ બરાબર રીતે આપણે સમજી શકીએ. અને એના દ્વારા આપણે આપણા સંપ્રદાયને ખૂબ સારી રીતે સમજી શકીએ. ત્યાર પછી હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી 293 અને 94 આ બે શ્લોકની અંદર આગળ વાત સમજાવી રહ્યા છે. એતત્ સત્સંગ દીક્ષિતિ શાસ્ત્રસ્ય પ્રતિવાસરમ કાર્ય સત્સંગીભિઃ પાઠ એકાગ્ર ચેતસા જનૈઃ પઠને ચ સમર્થેસ્તુ શ્રવ્યં તત્પ્રીતિપૂર્વકમ આચરિતુમ ચ કર્તવ્ય પ્રયત્ન શ્રદ્ધયા તથા. સત્સંગી જનોએ પ્રતિદિન આ સત્સંગ દીક્ષા શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો.
પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. 293 અને 94 આ બે શ્લોકની અંદર પરમપૂજ્ય સ્વામી શ્રી સત્સંગીઓએ દરરોજ આ ગ્રંથનો પાઠ કરવો. જેટલા કંઈ સત્સંગીઓ રહેલા છે તમામ સત્સંગોએ બાય ભાઈ, નાનો મોટો, બાળક બાળકી, કિશોર કિશોરી, યુવક યુવતી, મહિલા કે પછી પુરુષો, દરેકે દરરોજ આ ગ્રંથનો પાઠ કરવો. જે પાઠ કરવા માટે અસમર્થ હોય એને શ્રવણ કરવું, કારણ કે ઘણા ભણેલા ન પણ હોય, અસમર્થ હોય, અથવા તો વાંચી શકે એવી પરિસ્થિતિ ન હોય, કોઈ અંધ હોય કે પછી આંખે એને બરાબર દેખાતું ન હોય, તો એને શ્રવણ કરવું અને બંને શ્રદ્ધાથી જીવનમાં આચરવાનો પ્રયત્ન કરવો. દરરોજ વાંચવાથી કોઈક વાર પાળવાની આપણને પ્રેરણા પ્રાપ્ત થાય અને બળ મળી જાય. પાળવામાં ભૂલ થતી હોય તો એ પણ સુધરી જાય, કારણ કે દરરોજ વાંચવાથી આ બધું થતું હોય છે અને દરરોજ વાંચવાથી ધ્યેય નજર સમક્ષ રહે અને એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનું બળ પણ મળ્યા રાખે. દરરોજ પાઠ કરવાથી કુસંગ વગેરેમાં ક્યારેય મન ન જાય અને એ સતત સત્સંગમાં વૃત્તિ રહ્યા કરે. અભણ અને અસમર્થ માટે આશીર્વાદરૂપ પરમપૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી, એમણે શ્રવણ કરવું. હવે શ્રવણ કરવાથી પણ પાઠ કરવા જેવો જ લાભ પ્રાપ્ત થાય અને એ પ્રેરણા મળે, એમાં બિલકુલ ઓછું રહેલું નથી. સ્વામીશ્રી આપણને એ અનુરોધ કરી રહેલા છે અને ખૂબ સરસ રીતે આપણને એ સમજાવી રહેલા છે કે આ દરરોજ વ્યવસ્થિત રીતે ગ્રંથ વાંચવું, એવો સ્વામીશ્રીએ આપણને અનુરોધ કર્યો અને સાથે સાથે આચરવાનો પ્રયત્ન કરવો. આપણા જીવનની અંદર આ ગ્રંથ પ્રમાણે વર્તવાનો આપણે પ્રામાણિક પુરુષાર્થ કરવો. પાઠ અને શ્રવણનું ફળ ખરેખર જબરજસ્ત પ્રાપ્ત થાય છે. અને બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો એવું કહી શકીએ કે આપણે આનો પાઠ કરીએ, આનું શ્રવણ કરીએ, એનું ફળ શું કે આચરણ થાય એ જ એનું ફળ છે. અને પ્રયત્ન જો આપણે કરીએ તો જરૂર આચરણમાં આવે જ. એ પ્રમાણે ચોક્કસ આપણે વર્તી શકીએ, એમાં શંકાને સ્થાન રહેલું નથી. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આની અંદર કહી રહેલા છે કે સત્સંગ દીક્ષા ગ્રંથ છે એનો પાઠ દરરોજ કરવો. દરરોજ આ ગ્રંથને આપણે જો ખરેખર જોતા રહીએ, પાઠ કરતા રહીએ તો આપણા જીવનની અંદર એક અદ્ભુત ફળ આપણને પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુ આપણે દરરોજ કરીએ એ સાહજિક બની જાય. કોઈ પણ વસ્તુ આપણે દરરોજ કરીએ તો એના દ્વારા આપણે આપણા જીવની અંદર એને વિશેષ કરી અને ઉતારી શકીએ, વિશેષ કરીને એ પ્રમાણે આપણે વર્તી શકીએ અને એવું એક જબરજસ્ત આપણને બળ પણ મળી જાય. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો મુખ્ય ઉદ્દેશ તો એ રહેલો છે કે એ પ્રમાણે આપણે આચરણ કરતા થઈએ અને કોઈ પણ શાસ્ત્ર વાંચ્યા પછી આચરણમાં આવે એ અગત્યનું રહેલું છે. જો આચરણની અંદર ન આવે તો વાંચેલું વાંચેલું જ કહેવાય, સાંભળેલું સાંભળેલું જ કહેવાય, પરંતુ આચરણની અંદર આવે તો એ ગ્રંથ ખરેખર સાર્થક થયો ગણાય. તો આપણે એ પ્રમાણે આચરણની અંદર ઉતારવાનો પ્રામાણિક રીતે પ્રયત્ન કરવો અને એવો જો પ્રયત્ન કરીશું ચોક્કસ આપણા આચરણમાં આવશે ને પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણી પર રાજી થશે અને એનો રાજીપો જો મળશે તો ચોક્કસ આપણે એ પ્રમાણે વર્તી શકશું, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આ 293 અને 94 આ બે શ્લોકની અંદર અદ્ભુત વાતો કરી. અહીંયા આગળ આ બંને શ્લોકને આપણે પૂર્ણ કરીએ છીએ, સાથે સાથે આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકને બોલી આજની પારાયણને આપણે અલવિદા આપીશું.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં.